તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. તો આપણે મિત્રો રાતે વાતનો વ્લોગ ખતમ કર્યો હતો. રાતે તો નહીં પણ 6 વાગે જેવો રાતે હોય વ્લોગ ખતમ કર્યો હતો અને પાછો એને ચાલુ કરું છું. તો રાતે ઊંઘ્યો જ ખોટો હું ઘેર બદલી દઉં. 6 વાગે ઊંઘ્યો અને ત્યાં ટાઈમ ચાલ્યો હતો ખબર 7:45. 1.5 કલાકમાં તો ઉઠી ગયો. ઊંઘ્યો જ ખોટો એ ના કરતા. હું ઊંઘ્યો ને ભાઈ મને એવું થાય કાળું જાણ પોકે. તો જેને આગળનો બ્લોગ નહીં જોયો એમ બધાને જણાવી દઉં. આપણે જુનાગઢથી ગાડી ભરી હતી અને જઈ રહ્યા છીએ છેક મુંબઈ. અને આવી છે પપ્પા પાટણથી આવે છે વાસદ, કારણ કે અહીંયાને લઈ જવાના હોય તો એના બસમાં બેસી જતા વહેલા 5 વાગે જેવા બસમાં બેસી જતા પાટણથી. અને ફેર આવજે એના વાસદ અને અહીંયાનો વાસદથી લઈ પછી અમે 2 જણા થોડી ગયો એક્સપ્રેસ ઉપર. તો હેડે જઈએ છીએ. તો બધા જેટલા ડ્રાઈવરો હોય અને બધાને જણાવું કે રોડ ઉપર મિત્રો ખાલી સાઈડ ગાડી બહુ ઓછી રાખવી, કારણ કે હેડવાવાળા સંખ્યા હમણાં ખાસી બધી વધી છે. તો ભક્તો બધા ચો જ હોય કોઈ ખબર નહીં, પણ આ બાજુ હેડ્યા હોય બરાબર. તો જો જતા હોય પણ આપણા આ બાજુ જ રાખવી ગાડી. હેડવાવાળાને બધાને કહું કે હેડો તો રાતે એમને ના હેડો, ટોર્ચ રાખો અથવા તો પછી ગમે તેવું રિફ્લેક્ટર રાખો, જેથી એવું કે ગાડીની લાઇટ પડે ને તો ગમે તે સાધન આવતું હોય એને દેખાય તરત બધા. મિત્રો આબામાં આવી જાય છે કે જો લીમડી અને ખરેખર મૂળ એવું ખરાબ થાય મગજને નસ ક્યાં થઈ ગઈ. તારે ઊંઘું તો હરખું ઊંઘું ને ઊંઘું જ નહીં. ખોટો હું 1-1.5 કલાક માટે ઊંઘો પણ મૂડ ખરાબ થઈ ગયો બરોબર. 2 દરની 4 મિનિટ મેળ પડતો નહીં. સ્પેશિયલ એના માટે ઊંઘ નહીં હોય, કારણ કે જુનાગઢથી જાણે ગાડી ભરવાની હતી ને હવારનો ભરવાની ગાડી સેટિંગ કરતો હતો તે ભરવા લગાવી, સેમ્પલ આલી ફોટો કરાવી બિલ્ડીની રાહ જોઈ એટલી ઘડા 11 વાગી ગયા. 12 વાગી ગયા. 12 વાગે નીકળે એટલે છોડી જ મેલી એટલે 5:30 વાગતા છેલ્લા આવ્યો હોય 6 વાગતા. હા, વેસ્ટર્ન હોટલ ઉપર આવીને આડું પડે ને ડોર બોલાવે તો હું નીકળ્યો બરાબર. આપણે જવાનો બસમાં બેસી ગયો, ઠેઠ રડું જ આવી ગયો. લોસા મારે કીધું હવે હેડા સિવાય છૂટકો નહીં. 1-1.5 કલાકે ઊભો જ પડ્યો. વચપેલા પેલ જેવી વળી તું હાલ દીધું 20 રૂપિયા પેલથી પાર્કિંગ હાલ દીધું. હલવાઈ ગયા. હું કીધું આવા 1.5 કલાકનો વસૂલ કરવા તો પૈસા ગમે તે કરી. 1.5 કલાક ઊંઘે ભાઈ હેડે પણ મૂડની ના ઓર રાખવાની હોય ને કૂદી જાય ને તો રવામાં રાતના પડદા સુખી સીન થઈ જાય. જોજો જેવા આવી ગયા છીએ મિત્રો બગોદરા અને અહીંથી ઉતરી જાવ નેચ અને મારે દેવું ડ્રાઈવર સાઈડ. તો તારાપુર વટામણવાળો રોડ પકડી લેવો. ચોજી લે ઉતરવાનું અહીંથી ઉતરવાનું આગળથી પછી છે ઉતરવાનું પણ જેવું હોય આખી ગાડી પલટી મરાઈ દેવું. હવે અહીંથી મારી દેવું ડ્રાઈવર સાઈડ તારાપુરમાં. પાછળ હવે અહીંથી છે એક્ઝેક્ટ 6 કિલોમીટર છે. તો 6 કિલોમીટરમાં પણ 2.5-3 કલાક જેવું થાય, વધારે ટાઈમ ના થાય કોઈ. એમાં હાઈ રેડીએ તો 2.5 કલાક જ થાય. તો રોડીના ઉપર આધારિત વડોદરા, સુરત, વાસદ. એટલે બીજા ડબ્બા ભૂલી ગયો હું. બીજા ડબ્બા ચીડે મેલી નાખ્યો ભાઈ, એક જ ડબ્બુ લઈને જાય. તો આપવામાં આવી જાય છીએ મિત્રો ઠેર તારાપુર. અને ડોહાપાને ફોન કરવો પડે છે. આવા 50 કિલોમીટર વાસદ રહ્યું ડોહાને ફોન કરું કેટલા આવ્યા છે. ઠીક છે, ખેડા જવું હોય તો ખાલી સાઈડ મારો, વાસદ જવું હોય તો સીધા. પેસેન્જરો તો જેટલા હાથ કરે, પેસેન્જરો ભર્યા હોય ને તો આખી ગાડી મારી ભરાઈ જાય. ખ્યાલ આપણે પેસેન્જર બેહારતા નહીં, કારણ કે એક ભાઈનો અનુભવ જોયેલો છે એટલે એ ધંધો કરવાનો જ નહીં. જો ભલે બેહારતા હોય તમારા રિસ્ક ઉપર, જે બેહારતા હોય બરાબર, આપણે નહીં બેહારતા. કારણ કે એક દાખલો તમને જણાવું. સુપર કેરી ગાડી હતી બરાબર,
હવે પાટણનો જ દાખલો સુપર કેરી ગાડી હતી અને એ ભાઈ આવતો હતો ઊંઝાથી, બરોબર? ઊંઝાથી આવતો હતો, ખાલી ગાડી હતી. એને બેહાર્યું એક પેસેન્જર, એ પેસેન્જર બેહાર્યું અને ડીગડી આજુબાજુ આવતા આવતા ગાડી મારી ગઈ પલટી. ગાડી પલટી મારી ગઈ એટલે જે પેસેન્જર બેહાર્યું હતું એનું થઈ ગયું મૃત્યુ, બરોબર? મૃત્યુ થઈ ગયું એટલે વાયાને વીમાવાળો કેસ કરે ને, વીમાવાળો કરે પછી એમની આપણો જે ફેમિલી હતી એમને કેસ કર્યો કે ભાઈ અમારા ભાઈ મરી જાય તો વીમો પાસ કરો. એટલે પેલો વીમાવાળો કે ભાઈ કોણ હતું? મજૂર હતા, પેસેન્જર હતા. એટલે અહીંયા ઘરવાળા એવું કીધું પેસેન્જર એટલે પટ્યું, ગાડીવાળો બધું બી અમૂલ કોર્ટમાં કીધું કે ભાઈ પેસેન્જર હતો. એના જો એમ કીધું હતું તો મજૂર ઉપાય ના થયો. પેસેન્જર એમ કીધું ને એટલે હલવાઈ ગયા ભાઈ. એટલે આવું થાય, હલવાના ધંધા થાય ખોટા. થવાનું થાય અને ગમે તે કોઈ કાકા બાજુ થઈ જાય તો ઓહો આખું ખોલી સાઈડમાં બેલ છે ચમ જો હાઈવે કાઢવા માટે આખું ખોલી સાઈડમાં તો ચેટલાય છે આવા આવા તો બધા ખોલી સાઈડમાં બેલ છે કહું એમાં જેવડું મોટું હ. મિત્રો ફાઇનલી પહોંચવા થયા છીએ જો વાસદ અને આવી જ જાય છે એવું પહોંચવા થયા છીએ. પેલો આડો બ્રિજ દેખાય ઠીકાણ આપણે ડોહો પાછી ડોહા પણ ફટાફટ લઈ લઈએ. બંકો લગભગ તો આપણે પહેલા આવી જ ગયા છીએ. અરે વહેલા 5 વાગ્યાના નીકળ્યા એને તરત બસ મળી જઈને હું અટવાઈ રહ્યો. હું જ્યો બસ સ્ટેન્ડે, હું પણ થોડો લેટ ગયો તો 5:30 વાગે જેવો. એ મને તો બસ જ ના મળી, સીધી 6:30 બસ મળી. 6:30 બસ મળી ને હોય આવતા આવતા મને બપોરે 2 વાગાડે બોલો એને. એટલી બસ એટલે ધીમી આખતો મગજ ખરાબ થઈ ગયું મારું તો. હા બંકો આપણે પહેલથી આવીને ઊભા થઈ ગયા છો. ડોહા આવી ગયા છે. ડોહા કેટલા વાગે નીકળ્યા હતા સવારે? 5 વાગે નીકળ્યા. પાછળ તરત જ મળી જતી બસ. બરોબર. હું તો બસ સ્ટેન્ડ જો હલવાઈ રહ્યો હતો. 6 વાગ્યા પછી બસ આવશે. લ્યા દિયો ડબ્બાવાળો હોટલ તો છે હોટલ લઈ લો. હા હોટલે ઊભી રાખીએ અને ખાવા બાવાનું ઝાપટી લઈએ. હોટલ જઈ છે સર્વોત્તમ. ગાડી બાડી કરીએ બંધ, ઘડી વાર આરામ કર. અને શું કરીને આવ્યા રેલવે ના શું છે જેણી છે પણ આ તો બહુ મોટું નહીં ભાઈ એટલું બધું. તો જઈએ મિત્રો ફટાફટ ખાતા આવીએ. તમને વાત ના કરે કે પૈસા પાછા લઈ આવો. મિત્રો ખાવા બાવા ખાઈ અને નીકળી ગયા છીએ અને ડ્રાઈવરની ડ્યુટી થઈ ગઈ છે ચેન્જ. અને હવે આપણો ચડવાનો છે હોયથી મુંબઈવાળો ડાયરેક્ટ એક્સપ્રેસ, દિલ્હી મુંબઈવાળો નહીં. અને ઉતારવામાં ઠેઠ ઉતારશે આપણને ચીખલી ઉતારે એટલે એથી પછી ચેટલું રહે 200-250 જેટલું રહેતું હોય છે. હવે એ એક્સપ્રેસ ચાલુ થઈ ગયો સારું કર્યું ને કે ટ્રાફિકમાં મરો થઈ જાય હોય કાં. મુંબઈ જવા માટે 500 મીટરે ખાલી સાઈડ લઈ લો. એ આડો હાઈવે આવ્યો એના ઉપર ચડવાનું હોય આપણે. જવા દો ખાલી સાઈડ. ઓથી ઠેઠ ફુદેડી પારી ઠેઠ હોય ચડવાનું હોય. બહુ લોબી ફુદેડી આલી. તો મિત્રો ડોહા આવે એક્સપ્રેસ ઉપર ગાડી ખેંચે રાખશે અને હવે આપણે લેટું ગેંગ કરીએ. તો ડોહા હાલાઈ જતો પાછા. તો હવે આપણે 2-3 કલાક આરામ કરી લઈએ કારણ કે ચીખલી ઉતર્યા પછી આપણે છોડવાની છે ઠેઠ ડેરીના ચોપા સુધી ભીવંડી સુધી. તો જતા રાત પડી જાય એટલે ટ્રાફિક બાફિક બધું પટી જાય ને. તો એટલે ટ્રાફિક બાફિક બધું ક્લીન થઈ જાય એટલી કલા. તો મસ્ત ટાઈમ સેટ થયો આપણો. આરામ કરવાની પ્રક્રિયા ચાલો. તો મિત્રો વાત પડતા પકવા જાય છે મહારાષ્ટ્ર બોર્ડર. જો કાંદા ભજી લઈ લીધી છે એ જણા થઈએ ભજી કાંદા ભજી. પછી
ખાઈ જા મસ્તી. વાલા પછી ઠોઠ કરીએ 2 જણા શું કરીએ ભૂખ લાગે છે તો મિત્રો મહારાષ્ટ્ર બોર્ડર પુઢे आहे ખાલી સાહેબ લવકર ક્લિયર તો હા બસ બાપુ તો હેકમાં મેડે લે આખું ભમાઈ લક્ઝરી જે હે રેગું હા લાઈન બરોબર આ હેડ જ તે ના કે ભાઈ પેલી બાજુ કાઢી દે આવો હે મામા લવકર મામા સનસનાટ આવ્યા બે ગયા આપણે સારી લાઈનમાં આવ્યા સસ્તામાં પટી ગયું ફટાફટ ચડાવીએ બોર્ડર ઉપર ફોટા ઉપર જો બધા સ્વટ ટન મારે સ્વટ ટન મારવાનો જ નહીં ફૂલ જ લેવાનો ને ડવા ટાયરના ભૂકા બોલાવી નાખે યાર આ ટાયરના જ આ ટાયરના સ્વાડિયા ઉતરી તો કાળું ભેંસ થઈ ગયું હોય સ્વટ ટન મારો એટલે ટાયર જેડાઈ જાય મારે સાઈડ લગાવડાવ્યું પછી ઊંઝાય આવું ટોલ નાખું ચાલુ હતું પેલા ઘાટ આવી ગયો છે મિત્રો થયો ઘાટ આવ્યો છે કે મનોર ઘાટ શકશું ભાઈ ખબર નહીં આવે હેડ હેડ કરવું તો જે આવે એ રામ કરે છે ખબર નહીં હતા ભાઈ આપણી ગાડી લેલડું અમારું વનવી હતા લેલડું તાકાત તો ભાઈ આજ કરો ઘાટમાં ખરેખર હા બધી પાદી જાય તો કોણ હે ગાડીના ઘેર બદલવા વાળો જો લેલરનો કોઈની તાકાત નહીં કે ગાડીને પાછી પાડી શકે એટલું ટાઈમ તમે ઘેર આવો ને ગાડીને કદી પાછી ના પડે કદી મોસમ તોડ જ નહીં તમારા બાપા શીખવાડેલું આપણે નહીં શીખ્યા 1.5 વર્ષ પહેલાં અજમેરથી ફરતા ને એક્સિડન્ટ હોય ને એટલું ટ્રાફિક થાય ને મરો થઈ જાય મરો આપણો પગમાં ઢેતરના તો પાટલા નીકળી જાય મારો એવું થતું આ બનતું આ કોમકાજ ચાલુ હતું પહેલાં એટલે હોય કે અમારી હેડી થઈ ગયું બધું તલંગ 3 મહિના ફરે પછી ખબર પડી જતી કોઈ આપવું હોય ને તો રાતે મોડું જવાય વહેલું અવાય જ નહીં કદી મોડું જવાય તો क्या हुआ खड्डे તો મિત્રો આપવા થયા છીએ ઘોડબંદર અને ખાલી સાઈડ જાય થાણે પુણે અને આ બાજુ જાય બોમ્બે બોરીવલી હું સિસોટીઓ ચોળે ડોનથી સીધા કુठे गेला દહીસર લેફ્ટ મારે તો ઠાણે આપણે જવાનું થાણેમાંથી 27 કિલોમીટર અને ટીવીથી થાણેથી છે આપણી ધીરી 10 કિલોમીટર જેટલી 33 કિલોમીટર જેટલું જવાનું છે આપણે એટલી ઘણા એક ફાંકી બનાવી લઈએ ઘાટ આવે એટલી ઘણા તો મજા આવી જાય ઘાટ ચડવાની ફાંકી બનાવેલી હોય તો મિત્ર આટલાથી ઘાટ ચાલુ ચડવાનું ઉતરવાનું આપણી બંકી ચડવામાં તો જો પાછી પણ મહાર ચડી જાય તો લગીરે પાછી નહીં પડતી લાલ બસ અમદાવાદ આવું સ્કોડા અમદાવાદ ભરૂચ વાપી વડોદરા આણંદ સુરત વાપી કલ્યાણ થાણે નવી મુંબઈ શોરૂમ ગણામાં હે તો આપણે આટલા શોરૂમ મારે સ્કોડા નહીં લેલરનો શોરૂમ હોય તો લગાય બોર્ડ એમાં સ્કોડા તો નહીં જોવાનું બંકો આ બીબલા
કેરીઓની સિઝનમાં કેરી આવી જાય ભાઈ બીબલે વેચવાનું ચાલુ કરે છે. હા હવે બરોબર આવ્યો છે. ગાડીઓ ચડી શકતી નહીં અને એની ગાડીઓ મારા ચેડે એવો લોહી પીધા તો હારી ઊભી થઈ જાય ભાઈ બહુ વાર રાખવી પડે નકર સીન થઈ જાય પાછી પડે મારી પીડે પાછી એટલે તાકાતમાં બરોબર ગલતમાં પાછી પડી જાય ટાઈમ ટુ ટાઈમ ગલત ના થાય પાછી પડી જાય પાછી મારા બરોબરનો ટ્રાફિક કર્યું છે ઘાટ ઉપર જ. ગાડીવાળા ખોટું કરી એક જ લાઈનમાં હેડતા હોય તો બરોબર આ બાજુ પેલી બાજુ એની ગાડીવાળાને હેડવા દેવાય. હવે બધી હવે ઉતરવામાં ટ્રાફિક થયું લે તો બંકા હલવાવાળા બંકાના ડંકા વાગી ગયા. आई वडिलांचा आशीर्वाद એટલે ગાડી તો દેવતી હે જીવ દમણની આગળ સિગ્નલ શું છે લીલું એવું દેખાણું એટલે આ તો આ રહ્યું સિગ્નલ છે આ રહ્યું સિગ્નલ લીલું હું બધું સિગ્નલ છે શું ચડી નહીં તો બંકા તાકાત કર કાઠિયાવાડી બાપુ તો ગયે ભમાટ કરતા 5 નંબરમાં રાખે ઉતારીએ કોઈ ઉતાવળ નહીં ભાઈ લેલનમાં બ્રેકના મામલામાં ઉતાવળ કરવાની જ નહીં અમે તો બંકી જોઈ પડી હોય પછી રોલ થઈ જાય તરત જ કારણ કે મારો અનુભવ બોલાવવાનો બ્રેકના મામલામાં જય હનુમાન દાદા કેટલા ટાઈમે દર્શન થયા એટલા આવતા હતા દર્શન કરતા ટ્રાફિક જામ્યો 10 વાગ્યા આ મરાઠી વાત પે આજો તો જાય ભાઈ હા રોંગ સાઈડ આપવું બસ જો સિટી બસ વેટ એન્જોય બિલ્ડિંગો દેખાવાનું ચાલુ થઈ ગયા મને હા ચલો મસ્ત નજારો અહીંથી મેટ્રોનું કામ જાણે પૂરું થવા હોય જામનગરમાં 2 વર્ષથી તો એમની ભાડો હજુ પૂરું નહીં થયું 2 વર્ષથી એમની છે હજુ મારા પેલા પૂરું નહીં કરી શકતા તીન સિઝનનો ટેટા પડી રહ્યો 4 3 2 1 0 નીકળી ગયા આપણે 5 સેકન્ડનો ટાઈમ હતો પબ્લિક નેરી ગયા જે 1 સેફ એક્સપ્રેસ હા ડબ્બો મળી જવાનો તો મજા આવી જાય હા સારું ઓલ ઇન્ડિયા પરમિટ પણ ઝાડવા બાળવા તો સારા ગોઠવે રાતે જો ઉપાડી ના જાય એકાદું ઘેર લઈ જવું પડશે આવો મસ્ત લાગે જો મારી મારી હા ગાઈડ ના લેવા જઈએ તો ફિટિંગ કરેલા હશે ને એમને સૂટા તો મેલે નહીં કારણ કે ત્યાં તો ગમે તે ફિટિંગ કરેલું હશે યાર પ્લાસ્ટિકના નહીં પાછા ઓરિજિનલ છે ભાઈ મને સારું કે આ સિગ્નલોના જો તરત આપણે ખબર પડી જાય 108 સેકન્ડ તો આપણે ઊભા થઈ જઈએ ના જયપુરમાં તો ચોર દિયો દાદા નંબરિયા વગરનો ડાયરેક્ટ ચાણા બંધ થઈ જાય ખબર ના પડે આપણે શીખર આવડે મોટી બિલ્ડિંગમાં ચાણા રહેવા જવું પણ આપણો જે છે બરોબર છે આપણું ઝૂંપડું આપણો મુબારક આપણે ખાટલો ટાળીને બહાર બેસી શકીએ અને ઉનાળામાં ખાટલો ટાળીને ઊભા થાય આ લોકો જોઉં કે આપણે જેવી મોજ ના કરીએ કે હવે યાર ખાટલો ચોકન ટાળશો હા વીઆઈપી તો લાવશો પણ ખાટલો બહાર કાઢતા ઊંઘવાની ચોકન અમે તો મસ્ત થાય ના ગરમી હોય તો બહાર ખાટલો ટાળીને થઈ રહીએ 22 સેકન્ડ આ બાજુ કોઈ આવશે નહીં તારી એક્ટિવાનો હું ઉલાડું 3 2 1 લાખ શું થયું ભાઈ બજાર બંધ થઈ ગયું સિગ્નલનું જ છે લાલ દેખાય લાલ લો સિમ 52 સેકન્ડનો ટાઈમ 50 49
એ તારી આરજે છોડતા નહીં. એ જો 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 જોયું ખાલી આ જોવાનું ન તાણે મેન. તો નાસિક વાળો બ્રિજ આપણે ચડીને ઉતરી ગયા અને આમ તો ભીવંડી આગળથી ફ્લાયઓવર આવે એથી નેતા લેવી પડે અને આપણે એથી નહીં જતા, આપણે નાસિક વાળો બ્રિજ જ પકડી રાખીએ છીએ. બે રસ્તા હોય ભીવંડી જવા માટે અને આપણે પ્રોપર ભીવંડી નહીં જવાનું, તો થોડું આગળ જવાનું હોય. દરિયાની ખાડી પાસ કરી પછી દરિયાની ખાડી પાસ કરી ડ્રાઈવર સાઈડ મારો ને એટલે પહેલાં ને બીજા બ્રિજેથી ડ્રાઈવર સાઈડ નેતા એથી 1.5 કિલોમીટરમાં ડેરી. રાત પડી છે હવે તો ઊંઘો કેટલા બધા જાગે. હવે ટ્રાફિક થયું ભાઈ. હવાથી આપણે ડેરી જેટલી ખબર આપણી 9 કિલોમીટર જેટલી, 9 થી 10 કિલોમીટર વધારે નહીં. રસ્તો ડાયવર્શન ગાડીઓ ફૂલે ફૂલ આવે છે. ગાડી કરી નાખી લે વચ્ચે પણ ડિવાઈડર નાખી દો ગાડીને. ઊભા તો રહેતા જ નહીં, એડા જ આવ્યો હોય શો લઈ ગયા. આવી જે દરિયાની ખાડી, દરિયે की ખાડી મિનિટમાં જતા રહો. રસ્તો જ આવી ગયો, ગાડીઓ જોવાય બધી. મુમરા જતા, મુમરાથી તલોજા જીઆઈડીસીમાં ખાલી કરતા અજમેરથી દૂધ ભરીને આવતા. તો મિત્રો વળવાની આપણે તૈયારી આવી છે. વળવાથી લગભગ હશે 1 કિલોમીટર જેટલું અને ટ્રાફિક ઘણું ખરું તો બધું એ રહી ગયું છે એટલે આમાં વાંધો નહીં ડેરીમાં જવા માટે. આ બ્રિજની સાથે લઈ લેવો ખાલી બધી ગાડીઓ જોઈએ કાં અને ચલાવીને મારી દેવું ડ્રાઈવર સાઈડ મારી એની ગાડી ડેરી સીધી 1 કિલોમીટરની અંદર. તો આ રહી આપણી મધર ડેરી. ગેટ ખોલ ને ભાઈ મારા જલ્દી હેઠ ફટાફટ અંદર લઈ લઈએ. મિત્રો આવી ગયા છીએ તો ડેરીમાં અને આ બીજી બધી ટેન્કરો પડી આ જુનાગઢની જ છે બધી. આવીને આપણે પહેલાં ઊભી રહી છે. તો મિત્રો આજનો વિડીયો આટલા સુધી. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને જે નવા છે ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ ઠોકી દેજો તમે ત્યાં. તો મળીએ બીજા બ્લોગમાં.